જય સ્વામિનારાયણ બધાને, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સવાર થઈ ગઈ છે ઓલમોસ્ટ. અત્યારે સવારના આઈ થિંક 6:30 થઈ ગયા છે. મારી પૂજા પતી ગઈ છે અને હવે હું બતાવું કે અમારા જે ઘર મંદિર છે એના ભગવાનના તમને દર્શન કરાવું. તો આ મારું ઘર મંદિર છે, એના દર્શન તમને કરાવું. ભગવાન સરસ સરસ શોભી રહ્યા છે, કેટલા સરસ લાગી રહ્યા છે મહારાજ. અને હવે પૂજા પતી ગઈ છે તો હવે ચાની તૈયારી કરીશું, બ્રેકફાસ્ટ બનાવીશું અને ધર્મ પણ હવે પૂજા કરવા રેડી થઈ ગયો છે. ધર્મ બધાને હાય કરો. આવી રીતે એવરીડે અમારા ઘરે છોકરાઓ બધા પૂજા નહીં ધોઈ પૂજા કરીને પછી જ બ્રેકફાસ્ટ કરે છે અને સ્કૂલની અંદર જવાની તૈયારી કરીએ છીએ. તો ચાલો હવે જોઈએ કે કિચનમાં બ્રેકફાસ્ટ શું કરીશું અને પછી તમને થોડી વારમાં બતાવી કે અમે આજે બ્રેકફાસ્ટમાં શું શું કર્યું. સોરી, હું તમને બ્રેકફાસ્ટમાં બતાવવાનું રહી ગયું કે આજે મેં બ્રેકફાસ્ટની અંદર રોટલો અને ચા આજે બ્રેકફાસ્ટ કર્યો, રોટલા અને ચાનો. અને હવે બધું કામ પતી ગયું અને વર્ક ઉપર જવાની તૈયારી થઈ ગઈ. લગભગ ઘરથી મારું જે સ્ટોર છે ઓલમોસ્ટ 2-3 મિનિટ જ દૂર છે, એટલે આપણે ફટાફટ સ્ટોરે પહોંચી જઈશું. અને આજનું વેધર એટલું સરસ છે ને, એકદમ સની વેધર. 2 દિવસથી તો એકદમ રેની હતું, એટલે આમ કંઈ મજા ના આવે તમને. પણ આજે એકદમ સની વેધર, ઓલમોસ્ટ 70 ટેમ્પરેચર છે. તો આજના દિવસથી શરૂઆત સરસ સની દિવસથી થઈ છે અને હવે જોઈશું કે આખા દિવસમાં કેવું જાય છે, શું કરીશું. આજે એક એમ્પ્લોય પણ નથી, એટલે મે બી હોલ ડે વી હેવ ટુ વર્ક ઇન સ્ટોર. સો આગળ બતાવીશું. અને હવે 2 મિનિટની અંદર હું સ્ટોરે પહોંચી જઈશ. મળીએ છીએ થોડીક વારમાં. સ્ટોરની અંદર આવી ગઈ અને ખાલી આ એક વસ્તુ તમને લોકોને બતાવી હતી કે આ લિકર સ્ટોર છે અમારો. તો આ લિકર સ્ટોરની અંદર આ એક લિકર મળે છે સ્કોર્પિયન, જેની અંદર આપણને સ્કોર્પિયો એટલે અહીંયા તો બધાને ખબર જ હશે, પણ જે ઇન્ડિયામાં હોય એને ના ખબર હોય તો લાઈક વીંછી આપણે કહીએ ને, વીંછી. તો આ લિકરની અંદર તમને આ દેખાશે, જો વીંછી અંદર નાખેલો છે. તો અહીંના લોકો આ ડ્રિંક કરે છે કે જે મેં ઘણા કસ્ટમરને પૂછ્યું કે તમે આ કેવી રીતે ડ્રિંક કરો છો, તો એમને એવું કીધું કે એક આપણે ગ્લાસ હોય, નાનો ગ્લાસની અંદર આ લીકર લે અને પછી બાજુમાં વીંછી હોય એટલે થોડું લીકર પીવે ને પછી આ વીંછી હોય ને એને એમ ચૂસે બાજુની અંદર. એટલે ખબર નહીં આ વિયર્ડ કેવો ટેસ્ટ આવતો હોય એ તો આપણને નહીં ખબર, પણ આવી રીતે આ લોકો આનું ડ્રિંક કરતા હોય. તો આ તો ખાલી એક વાત શેર કરવી હતી કે આવું પણ એક અમેરિકાની અંદર એક સ્કોર્પિયોન નામનું એક લિકર હોય છે જે બધા આવી રીતે પીતા હોય છે. કાલ પછી કંઈ શૂટ કરી નથી, એટલે આજે અપડેટ આવી હતી કે જો વેધર કેટલું ચેન્જ થઈ જાય છે. કાલે કેટલું સની ને એવું હતું, અત્યારે એકદમ તમને રેની એવું દેખાય છે. ગ્રોસરી શોપિંગ માટે આવી હતી, ગ્રોસરી ડન થઈ ગઈ. હવે ગ્રોસરી લઈને ઘરે જઈશું, પછી લંચ ટાઈમ થઈ જશે. ને આ વેધર તો જો કેટલું આમ રેની છે. કાલે એકદમ સની હતું, એકદમ ઠંડુ વેધર દેખાય છે. અહીંયા ખબર નહીં અમેરિકામાં ક્યારે વેધર આપણું ચેન્જ થઈ જાય એ જ ખબર ના પડે આપણને. તો હવે ગ્રોસરી શોપિંગ કરીને ઘરે જઈશું અને જમવાનું બનાવીશું. ચાલો ગાઈસ, લંચ ટાઈમ થઈ ગયો. આ મારું લંચ છે, બપોરનું લંચ રેડી. લેટ્સ ગો. ડિલિશિયસ લંચ. ડે ઓલમોસ્ટ પતી ગયો છે. રાતના અત્યારે 9:30 થઈ ગયા. સો તમે આગળ જે અમારો આ નવો બ્લોગ છે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો તમારે કંઈ પણ આગળ શું જોવું છે, તો અમે ફ્યુચરમાં તમને એ પણ બતાવીશું. સો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ.